મેં એટલા માટે ચેલેન્જ આપી હતી સાહેબ કે ફેસબુક કા વિડીયો બનાવવો પડે સાહેબ. ચમચાઓના ફોન આવતા હતા કે વિડીયોને ડિલેટ મારી દેજો, આમ કરીશું તેમ કરીશું, પણ મેં કીધું ભાઈ કઈ ડિલેટ મારવાનું નહીં, તમે મારા ગામના ગોધરા આવી જાઓ. તો એક બે જણાના ફોન આવ્યા અને એમને મને ધમકી આપી હતી કે વિડીયો ડિલેટ મારી દેજો. સાહેબ હું ગેનીબેનના સમર્થમાં નહીં આવી ગયો, સીધો ખોટાનો વિરોધ કર્યો છે મેં. હા, અરવિંદ ભુવાજી નાખી દેવાનું. અને આ ચેલેન્જ ફક્ત અરવિંદ ભુવાજી માટે છે, બીજા કોઈ ભુવાજી આમાં લાગતું વળગતું નહીં. હું માજી સરપંચ અમરાજી રવાજી ઠાકોર, મહેરવાડા, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરના જે દશામાના વ્રત તેમજ ભુવાના નિવેદનને લઈ ક્યાંક અરવિંદ ભુવાજીએ ગેનીબેન ઠાકોરને વળતો જવાબ પણ આવ્યો નામ લીધા વગર. અરવિંદ ભુવાજીએ કહ્યું કે જો હવે બીજી વાર બોલીશ તો જાહેરમાં બોલીશ, નામ લઈને બોલીશ. એટલે ગેનીબેન ઠાકોરને વળતો જવાબ પણ આપ્યો હતો. અને ત્યારબાદ અરવિંદ ભુવાજીને ઠેર ઠેર જગ્યાએથી ચેલેન્જ પણ આપવામાં આવી રહી છે અને સીધો જ પડકાર ફેંકવામાં આવી રહ્યો છે કે અરવિંદ ભુવાજી, ત્યારે જે વિડીયો વાયરલ થયો હતો જે સોશિયલ મીડિયામાં 2 દિવસ અગાઉ, એ પડકાર કરનાર, જે ચેલેન્જ આપનાર કે મારા ગામમાં આવો તો હું મારી 1 વીઘો જમીન અરવિંદ ભુવાજી તમારા ખાતે કરી આપું, આ ચેલેન્જ આપનાર બીજો કોઈ નહીં પણ ઊંઝા તાલુકાના જે મહેરવાડા ગામના પૂર્વ સરપંચ અમરાજી ઠાકોર હતા. અને અમરાજી ઠાકોર સાથે મેં કોન્ટેક્ટ કર્યો અમારી ટીમે, અને અમરાજી ઠાકોરે આ ઓનલાઈન પર લાઈવ ઇન્ટરવ્યુ આપ્યું. અને ઇન્ટરવ્યુ દરમિયાન અમરાજી ઠાકોરે શું કહ્યું એ આવો જોઈએ આ વિડીયો. મારું નામ અમરાજી રવાજી ઠાકોર, માજી સરપંચ મહેરવાડા, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. હવે આપણે આજે ચેલેન્જ આપી હતી અરવિંદ ભુવાજીને, કઈ બાબતે આપી હતી? ગેનીબેનને સમર્થન કરી રહ્યા છો? મેં એટલા માટે ચેલેન્જ આપી હતી સાહેબ કે ગેનીબેને ઠાકોર સમાજને આહવાન કર્યું હતું, બીજા સમાજને કઈ કહ્યું નહોતું. અને તેમ છતાં એ અરવિંદ ભુવાજી મરચા લાગી ગયા. એટલે અરવિંદ ભુવાજીએ આડી તેડી વાત કરી કે હું હવે નામ દઈને બોલીશ ને, એટલે પછી મેં મારા ના છૂટકા આ વિડીયો બનાવવો પડ્યો સાહેબ. વિડીયો બનાવ્યા બાદ કોઈ ભુવાજીનો ફોન કે કોઈ આવ્યો મેસેજ તમારામાં? ભુવાજીનો ફોન નહીં આવ્યો, પણ એમના ચમચાઓના ફોન આવતા હતા કે વિડીયોને ડિલેટ મારી દેજો, આમ કરીશું તેમ કરીશું, પણ મેં કીધું ભાઈ કઈ ડિલેટ મારવાનું નહીં, તમે મારા ગામના ગોધરા આવી જાઓ અને મારા ગામના ગોધરા પાઠ ઢાળીશું અને મારું ગામ ન્યાય કરશે. હું ગરીબ માણસ છું, 1 વીઘો જ જમીન છે મારી જોડે, પણ જો મારા પ્રશ્નનો જવાબ આપી દેશે તો 1 વીઘો જમીન એની, અને ના આપી શકે તો મારા ગામમાં મહાકાળી માતાનું મોટું મંદિર છે, એના પાર 50,000 રૂપિયા મૂકી અને ભૂવો જતો રહે. પ્રશ્ન પૂછવાનો કહી રહ્યા છો કે એક પ્રશ્નનો જવાબ આપો. હા, તો જમીન એમ નહીં, તો આ પ્રશ્ન એવો કયો પ્રશ્ન છે? એ તો સાહેબ હું તમને ના કહું, ફક્ત ભુવાજી જોડે જ વાત કરીશ. 2 જણાના ફોન આવ્યા અને એમને મને ધમકી આપી હતી કે વિડીયો ડિલેટ મારી દેજો. કોઈ રેકોર્ડિંગ નહીં સાહેબ, કારણ કે મારા જોડે કાલે 200-400 ફોન આવ્યા હતા, એટલે મેં કોઈનું રેકોર્ડિંગ જ નહીં કર્યું. સાહેબ હું ગેનીબેનના સમર્થમાં નહીં આવી ગયો, સીધો ખોટાનો વિરોધ કર્યો છે મેં. જે આ પાખંડ નો અંધવિશ્વાસ ચાલે છે ને અમારા ઠાકોરામાં ફેલાવવામાં આવી રહ્યો છે, એનો વિરોધ કર્યો છે મેં. કોઈને સમર્થન નહીં આપ્યું. અરવિંદ ભુવાજીને જે મેં વિડીયોમાં કહ્યું એ જ કહેવા માંગુ છું કે તમે આવી જાઓ મહેરવાડા, મારા ગામના ગોધરા પાઠ ઢાળીશું સાંજના 5 વાગે, રાતના અંધારામાં નહીં ઢૂંઢવાનું. અને મારું ગામ અને આજુબાજુના હજારો લોકો આવવા તૈયાર છે, એ બધા ભેગા થશે. એમના રૂબરૂ હું તમને એક પ્રશ્ન પૂછીશ અને એનો જવાબ આપી દેશો તો મારી 1 વીઘો જમીનના દસ્તાવેજ હું તમને કરી આપીશ. એ જ કહેવાનું, બીજું કઈ નહીં. 1 વીઘો જમીનના દસ્તાવેજ એમના નામે? હા, અરવિંદ ભુવાજીને આપી દેવાની. અને ના જવાબ હલો, અને આ ચેલેન્જ ફક્ત અરવિંદ ભુવાજી માટે છે, બીજા કોઈ ભુવાજીને આમાં લાગતું વળગતું નહીં. હા, કોઈ બીજા ભુવાજી માટે નહીં, કારણ કે એમને જ આ બધી દાદાગીરીઓ કરે છે ને એટલે. તો આ ચેલેન્જ આપવાનું ડાયરેક્ટ એક જ અરવિંદ ભુવાને ચેલેન્જ આપવાનું કારણ શું હોઈ શકે? આ જ કારણ કે ખોટા પાખંડવાદ ફેલાઈ અને ભોળા માણસો છેતરીને કરોડોપતિ બની ગયો છે એ માણસ. હા, અને એ પહેલા છે ને ભેંસોની દલાલી કરતો હતો. તો ભેંસોની દલાલી કરતો, ભેંસો કતલખાના મોકલતો, એના કુટુંબમાં ઝઘડો થયેલો છે કે એના કુટુંબમાં 24 ઘર એના વિરોધમાં છે અને એની ફરિયાદો ચાલે છે. બધું ખોટું કરે છે એ માણસ સાહેબ. હું માજી સરપંચ અમરાજી રવાજી ઠાકોર, મહેરવાડા,
તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. ઠીક. અને આ વિડીયો જે આપે વાયરલ કર્યો તો વિડીયો તમારી મરજીથી જ વાયરલ તમે જ કર્યો હતો કે કોઈ અન્ય? હા, મારી મરજીથી જ. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી આપ ધન્યવાદ, આભાર.